નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એસટી વિભાગ તરફથી 1658 જેટલી કાયમી ભરતી આવી ગઈ છે. તો હવે આ ભરતીમાં કેટલા વિદ્યાર્થીઓ અપ્લાય કરી શકશે, કોણ અપ્લાય કરી શકશે, તમારે ફોર્મ કેવી રીતના ભરવાનું, તેમજ હવે તમારે જે ફોર્મ ભરાઈ ગયું ત્યારબાદ તેમની પરીક્ષા હશે કે શું હશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં હું તમને બધી ડિટેલ સંપૂર્ણપણે ડિટેલ આપીશ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે જોઈએ પહેલાંથી કે શું છે. હવે આપણે આ વિડીયોમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આ જે નોટિફિકેશન છે તે ગુજરાત વિભાગ દ્વારા, ગુજરાતનું જે જીએસઆરટીસીનો જે વિભાગ છે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ તરફથી નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. અને આ નોટિફિકેશનમાં કીધેલું છે કે તમારે જો ફોર્મ ભરવું હોય તો તમારે ojas.gujarat.government.in વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરવાનું રહેશે. અને હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે આ જે પોસ્ટ આવી છે કે 1658 જેટલી વેકન્સી છે. તો 1658 જેટલી વેકન્સી તો કઈ પોસ્ટ ઉપર છે? તો એ પોસ્ટનું નામ છે હેલ્પરની પોસ્ટ છે. એમાં તમારો 5 વર્ષ માટે ફિક્સ પગાર રહેશે અને 5 વર્ષ માટે 21,100 રૂપિયા પગાર રહેશે. અને 5 વર્ષ બાદ તમે ફૂલમાં આવી જશો. હવે આમાં જગ્યાઓ છે 1658 જેટલી જગ્યાઓ છે. અને તમારે જો ફોર્મ ભરવું હોય તો તમારે ફોર્મ તમે ગુજરાતની જે ojas.government.in જે વેબસાઇટ છે તેમાંથી તમે ફોર્મ ભરી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો, ફોર્મ ભરવાનો સમયગાળો છે કે 6 ડિસેમ્બર 2024થી 5 જાન્યુઆરી 2025 સુધી તમે ફોર્મ ભરી શકશો. અને ટોટલ જગ્યાઓ છે કે 1658 જેટલી જગ્યાઓ છે. તેમાં ઓપન માટે છે 494, જ્યારે EWS માટે છે 130 જગ્યા, જ્યારે SCBC માટે છે 244 જગ્યા, SC કેટેગરી માટે 69 જગ્યા છે, જ્યારે ST કેટેગરી માટે 174 જગ્યા છે, જ્યારે દિવ્યાંગ અને માજી સૈનિકો માટે 66 અને 331 જેટલી વિદ્યાર્થી મિત્રો જગ્યા છે. હવે કે આમાં તમને બધું આ જનરલી નોટિફિકેશનમાં કીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે શૈક્ષણિક લાયકાત શું હશે. તો વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક લાયકાતમાં તેમણે એવું કીધેલું છે કે 18થી 35 વર્ષના સુધીના તમે ઉંમર હોવી જોઈએ. અને શૈક્ષણિક લાયકાતમાં એવું કીધું છે કે 10 પાસ અથવા તો 12 પાસ, ત્યારબાદ તમે ITIનો કોર્સ કરેલો હોવો જોઈએ મિનિમમ 1 વર્ષ માટેનો. અને ITIના કોર્સમાં તમે મિકેનિકલ મોટર વ્હીકલ અથવા તો મિકેનિકલ ડીઝલ અથવા તો જનરલ મિકેનિક, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, શીટ મેટલ વર્કર, ઓટોમોબાઇલ્સ બોડી રિપેરર, વેલ્ડર કમ ફેબ્રિકેટર, મશીનિસ્ટ, કાર્પેન્ટર, પેઇન્ટર જનરલ અથવા તો ઓટોમોબાઈલ પેઇન્ટર, આમાંથી કોઈ પણ એક જાતનો કોર્સ કરેલો હશે તો વિદ્યાર્થી મિત્રો તમે આની માટે એલિજિબલ છો. હવે આ કોર્સ તમે ITIમાંથી કરી લીધો અને ત્યારબાદ તમે કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટિસ કરી હશે તો જ તમે આ ફોર્મ ભરી શકશો. અને અન્યથા તમે આ ફોર્મ ભરી શકશો નહીં. હવે જો કોઈ પણ જગ્યાએ તમે એપ્રેન્ટિસ કરી હોય તો તેનું તમારી પાસે પ્રમાણપત્ર અને માર્કશીટ હોવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં તમને અમુક એમણે કીધું છે કે હવે તમે ફોર્મ ભરી દીધું પછી તમારે એક લેખિત પરીક્ષા લેવામાં આવશે. અને લેખિત પરીક્ષા લેવામાં આવશે તો એ લેખિત પરીક્ષા માટે વિદ્યાર્થી મિત્રો તે લોકો બધાને નહીં બોલાવે. હવે એણે એવું કીધેલું છે કે હવે દાખલા તરીકે જેટલા લોકોએ ફોર્મ ભર્યું છે અને ફોર્મમાં તમે માર્ક્સ ને બધું લખેલું હશે, એટલે દાખલા તરીકે જો આપણે હવે આમાં જોઈએ કે શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, કે તમારું જે ITIનું સર્ટિફિકેટ હોય, ITIના જેટલા માર્ક્સ હોય તેમજ એપ્રેન્ટિસ કરેલું હોય, એપ્રેન્ટિસને પણ માર્ક્સ હશે, તે બંનેનું ટોટલ થશે. અને એ ટોટલમાં જેટલા મેક્સિમમ લોકો હશે, એટલે કે જેને મહત્તમ માર્ક હશે તેમને લેખિત પરીક્ષા આપવામાં આવેલી હશે. એટલે કે આમાં કીધેલું છે કે 1658 જેટલી વેકન્સી છે, તો 1658ની ઓપનની જેટલી વેકન્સી હોય એના 15 ગણા વિદ્યાર્થીઓને બેસવા દેવામાં આવશે. ત્યારબાદ SCBC, ST અને SC કેટેગરીમાં બી 15 ગણા વિદ્યાર્થીઓને 15 ગણા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. અને આ પરીક્ષા 100 માર્ક્સની પેપર હશે અને 100માંથી તમારે 30 માર્કમાં કન્વર્ટ થશે. અને ત્યારબાદ તમારે ટોટલ મેરિટ કઈ રીતના બનશે વિદ્યાર્થી મિત્રો, કે 100 માર્કનું મેરિટ બનશે. હવે વિદ્યાર્થી મિત્રો, એમાં જે 70 ગુણનું મેરિટ બનશે એમાંથી તમારે જે ITIમાં માર્ક્સ હશે એ 55માંથી ગણાશે. અને 15 જે એપ્રેન્ટિસ તમે કરી હશે તેમાંથી તમારે 15 માર્ક્સ ગણાશે. અને જે 100 માર્ક્સનું પેપર લેવાનું હશે એ 100માંથી તમારે 30 માર્કમાં કન્વર્ટ થશે. અને ટોટલ 100 માર્કમાંથી તમારે શું બનશે કે 100 માર્ક્સમાંથી વિદ્યાર્થી મિત્રો તમારે મેરિટ બનશે અને આ મેરિટ પ્રમાણે તમારું સિલેક્શન થશે.
હવે જોઈએ કે તમારે જે લેખિત પરીક્ષા લેવાની છે તો લેખિત પરીક્ષામાં સિલેબસ શું હશે, તો 30 માર્ક્સનું તમારે સામાજિક જ્ઞાન હશે, ગુજરાતનો ઇતિહાસ હશે, ભૂગોળ હશે અને વર્તમાન બનાવો હશે. આ બધું 10મા સુધીનું હશે. ત્યારબાદ 5 માર્કનું ગુજરાતી વ્યાકરણ હશે, 5 માર્કનું અંગ્રેજી વ્યાકરણ હશે અને 10 માર્ક્સનું કમ્પ્યુટર હશે. એટલે કે આ થઈને 50 માર્ક્સનું થયું. અને જે 50 માર્ક્સનું તમારું જે વિષય એટલે કે જે એસટીને લગતો હશે એ 50 માર્ક્સનું હશે. આમ બનીને તમારું ટોટલ 100 માર્ક્સનું પેપર થશે અને 100માંથી તમારે 30 માર્ક્સમાં કન્વર્ટ થશે અને જે બીજા 70 માર્ક્સ છે તમારે આઈટીઆઈ અને એપ્રેન્ટિસના થઈને બનશે અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારું મેરિટ બનશે. હવે આ જે 100 માર્ક્સનું પેપર છે તેનો ટાઈમ 2 કલાકનો રહેશે અને એમાં તમારે મિનિમમ 40 માર્ક્સ લાવવાના રહેશે અને 40 કરતાં જો ઓછા લાવ્યા તો તેમાં તમે ફેલ ગણાશો અને 40 કરતાં વધુ જ લાવવાના રહેશે અને માઇનસ સિસ્ટમ છે એટલે કે -0.25 જેટલા માર્ક્સ કપાશે. અને આ બધી તમારે બીજી બધી ઇન્સ્ટ્રક્શન છે. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને જો વિડીયોમાં કાંઈ પણ ખબર ન પડી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને મારી ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ કરી લેજો. અને બીજું કાંઈ પણ ખબર ન પડી હોય તો વિદ્યાર્થી મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો. આભાર.